પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર 28 પાસે આવેલી ફર્નિચર તથા ફળની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી। ગાંધીધામ શહેર નજીક નહેરુ પાર્ક વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 28 પાસે આવેલી ફર્નિચર તથા ફળની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ મનપા ફાયર વિભાગને સવારે અંદાજે 4:30 વાગ્યે કોલ મળ્યો હતો, જેના આધારે તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવવાની કામગીરી બાદ સવારે 5:50 વાગ્યે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ઘટનામાં દુકાનમાં રહેલા સામાનને નુકસાન થયું હોવાની શક્યતા છે। આ આગને કાબૂમાં લેવા માટે મનપા ફાયર વિભાગના ધીરજ કન્નર, પ્રકાશ ઠાકોર અને સ્મિત પરમાર સહિતની ટીમ કાર્યરત રહી હતી અને સમયસર કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મેળવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।